વેલકમ બેક। વીએસ હોસ્પિટલના ખાનગીકરણ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસમાંથી પોલીસે કાળા ફુગ્ગા જપ્ત કર્યા છે। પાલડી કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 48 વોર્ડમાં ચક્કાજામ અને કાળા ફુગ્ગા ઉડાડી પીએમનો વિરોધ કરાશે। કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી ધરપકડ વહોરશે। આ વિરોધને લઈને પોલીસ સતર્ક થઈ ચૂકી છે। दीपेन पटियाल संवाददाता फोन लाइन पर है। दीपेन, एक तरफ प्रधानमंत्री नरेंद्र मोदी गुजरातना प्रवासे तो बीजी तरफ कांग्रेस तेनो विरोध करी रही है। केवा कार्यक्रमों गोठव्या हता? बिल्कुल जगदीश, जे रीते वीएस होस्पिटल खानगीकरण कांग्रेस आक्षेप है त्यारे आज 14 जયારે पीएम मोदी नवी जे एसयूपी होस्पिटल है तेનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે આજે કોંગ્રેસ 48 વોર્ડમાં વિરોધ પ્રદર્શન કરશે અને જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમની ઓફિસમાંથી પણ જે કાળા ફુગ્ગાઓ છે તે જપ્ત કરવામાં આવે છે। શાહપુરમાંથી પણ પોલીસે જપ્ત કરવામાં આવે છે। પાલડી કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ છે તે કોંગ્રેસના વિરોધને લઈને સતર્ક થઈ ગઈ છે અને કોંગ્રેસના જે પણ ધારાસભ્યો નેતાઓ છે તેમને પર પોલીસ છે તે વોચ રાખી રહી છે। दीपेन, आभार समग्र माहिती અને પૂરી અપડેટ આપવા બદલ। તો પોલીસ વોચ રાખી રહી છે અને ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસમાંથી કાળા ફુગ્ગા જે હતા તે પણ ઝબ્બે કરી લીધા છે।